હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક ક્રિષ્ના એકેડમી 1976. તો મિત્રો, ક્રિષ્ના એકેડમી 1976 ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આની અંદર 300થી 350 વિડીયો ઇંગ્લિશના મૂકેલા છે ક્રિષ્ના એકેડમીમાં, ને ગણિતના મેથ્સના પણ વિડીયો મૂકેલા છે, તો જોઈ લેશો. હવે આપણે આ ચિત્ર છે, હવે તમારી 6 માસિકની ગાલા નવનીતની એસાઇનમેન્ટ છે ગાલા, બરાબર, 6 માસિકની એક્ઝામ માટે એમાંથી લીધેલું છે. 5 ચિત્ર આપેલા છે, તો એમાંથી આ એક ચિત્રનું આપણે વર્ણન જોઈએ છે. બધા પિક્ચર પણ આપણે બરાબર મૂકેલા જ છે, 5-5 આ પિક્ચર 6 માસિક એક્ઝામના 14 અથવા તો 17 તારીખે 10મા મહિનાની છે તમારે દિવાળી પહેલાં. હવે આપણે ચિત્રનું વર્ણન જોઈએ તો શેનું ચિત્ર છે? તો આ એક પાર્ક એટલે બગીચાનું ચિત્ર છે. તેમાં સફાઈ અભિયાન અંગેનું આ ચિત્ર જોવા મળે છે આપને. સફાઈ કરે છે, પાણી પાય છે, નવા છોડવા પણ વાવે છે. એના વિશે આપણે વાક્ય થોડાક લખીશું ને ચિત્રનું વર્ણન એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન જોશું. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ પાર્ક. આ એક બગીચાનું ચિત્ર છે. તો શેનું ચિત્ર તમને દેખાય છે? એક બગીચાનું આપણે આ ચિત્ર દેખાય છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ પાર્ક. તો ઘણા બાળકો એની અંદર કામ કરી રહ્યા આપણે દેખાય છે. કોઈ સફાઈ કરે છે, કોઈ ઝાડવા વાવે છે, એ કોઈ પાણી પાય છે. આવું બધું જુદું જુદું અલગ અલગ કાર્ય કરે છે. તો આપણે શું લખાય? મેની ચિલ્ડ્રન આર વર્કિંગ ધ પાર્ક. ઘણા બધા બાળકો બગીચામાં કામ કરી રહ્યા છે. બીજું વાક્ય. હવે ત્રીજા વાક્યમાં આપણે જોઈએ ટુ ચિલ્ડ્રન આર સ્વીપિંગ ધ લિટર વિથ બ્રૂમ્સ ઓન ધ ગ્રાઉન્ડ. તો બે બાળકો આ દેખાય છે. બ્રૂમ્સ એટલે ઝાડુ વાળવાને, બરાબર, સાવેણી. તો બ્રૂમ્સ એટલે ઝાડુ એટલે શું? સાવેણી. તો બે બાળકો, બરાબર, લિટર એટલે કચરો વાળી રહી છે. સ્વીપિંગ એટલે વાળી રહ્યા છે. બ્રૂમ્સ એટલે ઝાડુથી, આ ઝાડુ છે, બરાબર. ઓન ધ ગ્રાઉન્ડ ઉપર, તો જમીન ઉપર. બ્રૂમ એટલે કે આ ઝાડુની મદદથી આ કચરાને સ્વીપિંગ એટલે વાળી રહ્યા છે બે બાળકો. પછી એના પછી જે 3 ચિલ્ડ્રન આર કલેક્ટિંગ લિટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ. તો આ 3 બાળકો આપણે દેખાય છે અહીંયા. 1, 2 છે, 3 બાળકો દેખાય છે. તે કચરાને ભેગો કરે છે. કલેક્ટિંગ એટલે ભેગો કરે છે. 3 ચિલ્ડ્રન આર કલેક્ટિંગ લિટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ. તો આ 3 બાળકો છે. આ 1, 2, આ 1 છે, 2 છે, 3 છે બાળકો. એ કચરાને ભેગો કરે છે. 3 ચિલ્ડ્રન આર કલેક્ટિંગ એટલે ભેગો કરે છે. લિટર એટલે કચરો. ક્યાંથી? જમીન ઉપરથી, ફ્રોમ ધ ગ્રાઉન્ડ ઉપરથી. અને ક્યાં નાખે છે? ડ્રોપિંગ ધ લિટર, અને કચરાને નાખે છે ઇન્ટુ ધ ડસ્ટબિન એટલે કચરા ટોપલીમાં નાખી રહી છે. તો આ બધો કચરો ભેગો કરીને ક્યાં નાખે છે? ડસ્ટબિન, કચરા પેટીમાં, અથવા તો કચરા ટોપલી હોય એની, બરાબર. તો ત્રણ છોકરાઓ, 3 બાળકો કલેક્ટિંગ ભેગો કરે છે કચરો ગ્રાઉન્ડ ઉપરથી. 3 બાળકો કચરો ભેગો કરે છે અને ડ્રોપિંગ એટલે ક્યાં નાખે છે? લિટર એટલે કચરાને ડસ્ટબિન્સમાં નાખે છે. એટલે કચરાના જે બોક્સ હોય, બરાબર, ડોલું હોય તેની અંદર નાખે છે. 4 ચિલ્ડ્રન આર સોવિંગ ધ સાપલિંગ ઇન ધ કોર્નર ઓફ ધ પાર્ક. તો 4 બાળકો સોવિંગ એટલે વાવી રહી છે. સાપલિંગ એટલે છોડવા, કોર્નર ખૂણામાં, પાર્ક એટલે બગીચાના ખૂણામાં. અહીં દેખાઈ રહી છે 1, 2, 3 અને 4. તો આ 4 ગર્લ્સ છે. આપણે ચિલ્ડ્રન લખેલું છે. તો 4 બાળકો સોવિંગ એટલે વાવી રહી છે. સાપલિંગ એટલે છોડવા વાવે છે. બગીચાના ખૂણામાં, પાર્કના ખૂણામાં 4 બાળકો છોડવા વાવી રહ્યા છે. તો 4 ગર્લ્સ છે. તો ગર્લ્સ પણ લખી શકાય, બરાબર. હવે એના પછીનું વાક્ય છે 3 ચિલ્ડ્રન આર વોટરિંગ ધ સાપલિંગ વિથ વોટર કેન્સ. તો 3 બાળકો, 1, 2 ને અહીંયા 3 બાળકો આપણે દેખાઈ રહ્યા છે. તો 3 ચિલ્ડ્રન એટલે 3 બાળકો વોટરિંગ એટલે પાણી પાઈ રહ્યા છે. સાપલિંગ એટલે છોડને, સાપલિંગ એટલે ફૂલ છોડ છે, એને પાણી પાઈ રહ્યા છે. વિથ વોટર કેન્સ એટલે કે હાથમાં પાણીના આ કેન છે, બરાબર. આ પાણીના કેન છે તેની મદદથી 3 બાળકો, બરાબર, પાણી પાઈ રહ્યા છે. સાપલિંગ એટલે છોડવાને. બિહાઇન્ડ ધ બેન્ચ એટલે આ બેન્ચ એટલે, બરાબર, બેન્ચની પાછળ છોડવાને 3 બાળકો પાણી પાઈ રહ્યા છે વોટર કેન્સથી. તો 3 ચિલ્ડ્રન આર ક્રિયા ચાલુ છે એટલે એમિઝાર લખવાનું, એમિઝાર વત્તા એનજી લખવાનું છે. 3 ચિલ્ડ્રન 3 બાળકો શું કરે છે? વોટરિંગ ધ સાપલિંગ, પાણી પાઈ રહ્યા છે છોડવાને. શેના વડે પાય છે? વિથ વોટર કેન્સ. આ વોટર કેન્સથી એટલે કે વોટર કેન્સથી પાણીના જે કેન છે એનાથી પાણી પાય છે. ક્યાં પાણી પાય છે? બેન્ચની પાછળ આ છોડવાને. બિહાઇન્ડ ધ બેન્ચની પાછળ જે ફૂલના છોડવા આવેલા છે એને પાણી પાઈ રહી છે. ધેર ઇઝ અ ટોલ ટ્રી મિડલ ઓફ ધ ગાર્ડન. તો બગીચાની વચ્ચોવચ્ચ એક મોટું ઊંચું ઝાડવું છે. તો ધેર ઇઝ અ ટોલ ટ્રી, એક ઊંચું ઝાડવું છે. મિડલ ઓફ ધ ગાર્ડન, બગીચાની વચ્ચોવચ્ચ એક ઊંચું ઝાડવું છે. તો આ વાક્ય લખાઈ ગયું આપણે. એ બોય ઇઝ, બરાબર, શેપિંગ ધ ગ્રાસ ઇન ધ પાર્ક. તો એક છોકરો, બરાબર, ગ્રાસ એટલે ઘાસને સરખો લેવલમાં આકાર આપી રહ્યો છે, બરાબર. તો આડાવડું ઘાસ હોય ગયું તેને શેપિંગ એટલે કે આકાર આપી રહ્યો છે. તે બોય ઇઝ શેપિંગ ધ ગ્રાસ ઇન ધ પાર્ક. તો પાર્ક એટલે બગીચામાં એક છોકરો ઘાસને લેવલમાં સરખું કરી રહ્યો છે.
તો એ પણ એનું ચિત્ર અહીં આપેલું છે. તો અહીં મિત્રો આ રીતે આપણું આ ચિત્રનું વર્ણન પૂરું થયું છે. તો કૃષ્ણા એકેડમી સબસ્ક્રાઇબ કરી લેજો, મેથ્સના પણ વિડીયો જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.